હેલો ગાઈઝ, ફરી એક નવા અને યુનિક વિડીયોમાં સ્વાગત છે. અને આજનો વિડીયો એવો છે ને જે મારી ચેનલ ઉપર સાવ યુનિક છે કે આજ સુધી એક એવો વિડીયો નહીં આવ્યો હોય જે આજે આવ્યો છે. એટલે આ વિડીયોમાં પૂરેપૂરા આખા વિડીયોમાં બન્યા રહેજો, કેમ કે નવી માહિતી અને આખું નવું આર્ટ તમને જોવા મળવાનું છે, જે ભાવનગરમાં લગભગ હું કહું ને તો સૌ પ્રથમ વાર જ છે. મેં બીજે ક્યાંય જોયું નથી અને એટલા માટે હું તમારી માટે લઈને આવ્યો છું કે બહુ યુનિક વસ્તુ અને યુનિક ડિઝાઇન અને તમારા દિમાગમાં જે કાંઈ આઈડિયા આવે એ પ્રમાણે તમે યુનિક વસ્તુ બનાવી શકો. તો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો હવે સ્ટાર્ટ કરીએ. તો ગાઈઝ, તમને જે મારી પાછળ આ બધું દેખાય છે ને, તમને એવું લાગતું હશે કે કંઈક ડ્રોઈંગનું કેવું પડ્યું હશે, કેમ કે બધા કલર અને બધું મટીરિયલ એવી રીતનું તમને દેખાતું હશે, પણ આ છે ને રેઝિન આર્ટ છે, જે મેં પણ પહેલી વાર જોયું છે. અને તમે પણ કદાચ વિડીયોમાં જોશો ને એટલે તમને પણ એવો અંદાજ નહીં આવે કે આ કઈ રીતનું છે. કે ભાવનગરથી જોતા હશો ને તો તમને કદાચ ખ્યાલ નહીં જ હોય કે ભાવનગરમાં ફર્સ્ટ ટાઈમ છે અને આ સિવાય ભાવનગરમાં છે જ નહીં એવું મારું માનવું છે. મેં ક્યાંય જોયું નથી, એટલા માટે તમે કદાચ જોયું હોય ને તો કોમેન્ટ જરૂર કરજો. તો હવે આપણે મેડમ સાથે જોડાઈ ગયા છીએ. તો પહેલા તો મેડમ આપનું નામ જણાવજો. વીણા ભાવસાર. ઓકે. અને આ રેઝિન આર્ટ છે તો કેટલા ટાઈમથી આપણે કરીએ છીએ? હું અરાઉન્ડ 7 વર્ષ. અચ્છા. અને મેં જેમ કીધું કે ભાવનગરમાં મેં ક્યાંય જોયું નથી અહીંયા સિવાય, પહેલી વાર જ અહીંયા જોયું. તો તમને એવો કઈ ખ્યાલ હોય? એકચ્યુઅલીમાં મારા પ્રમાણે બી જેટલા પણ મારી પાસે કસ્ટમર્સ અત્યાર સુધીમાં આવ્યા છે ભાવનગરથી, ભાવનગર નહીં પણ આસપાસથી પણ, ભાવનગરના આસપાસથી પણ, તો એ લોકોએ બી હજી સુધી મને એવું જ કીધું છે કે ભાવનગરમાં ફર્સ્ટ ટાઈમ છે કે અમને એમ કે કોન્ટેક્ટ મળ્યો છે એમ, એ રીતે. અને આ જે રેઝિન આર્ટ છે એમાં કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ થાય? કે ને કે તમારા માઇન્ડમાં જે કંઈ પણ હોય એ તમે બધું જ એમ કે તમારા હિસાબથી ઢાળી શકો, કે કટલરીથી માંડી તો કિચનથી માંડી અને ટી ટેબલ્સ, ડાઇનિંગ ટેબલ્સ, વોલ સેટ, બધું જ તમે એમાં ઇન્ક્લુડ કરી શકો છો. નાનામાં નાની વસ્તુથી લઈને મોટી વસ્તુ, જેમ કે ફર્નિચર એ આવી ગયું એમાં. ડાઇનિંગ ટેબલ, ફર્નિચર, ટી ટેબલ, બધી જ વસ્તુ આમાં તમે બનાવી શકો, કસ્ટમાઇઝ કરાવી શકો છો એઝ પર યોર ડિમાન્ડ એમ. તમારા ફર્નિચર તમારા માઇન્ડ પ્રમાણે તમે કલર કોમ્બિનેશન સિલેક્ટ કરી શકો છો. અને એક્સપેન્સિવ વસ્તુ એમ કે લાગે, એમ કે તમે તમારા ઘરમાં જો મૂકી હોય ને તો એ વસ્તુ બીજાના ઘરમાં તમે જોઈ ના જ મળે એમ, એ રીતે. એટલે તમે કદાચ વિચારતા હો કે ભાઈ આ આટલું કોસ્ટલી છે, પણ જે એનો કોસ્ટ છે ને એના પ્રમાણમાં એ તમારા ઘરમાં એટલી યુનિક લાગશે કે બીજા લોકો જોશે ને તોય પણ એમ તમને બે વાર પૂછશે ખરા કે ક્યાંથી લીધું. હા, તો હવે થોડાક સેમ્પલ પીસ બતાવો અને થોડીક વધારે માહિતી આપો. હવે સેમ્પલ પીસમાં જુઓ, મંત્રાસ તમે મંત્રાસ ફ્રેમ આવે છે, પછી આ રીતના કી કિચન્સ આવશે, કેરેક્ટર કિચન્સ છે, કી કિચન્સ છે, ફોટોગ્રાફ કિચન્સ છે. આ રીતના ફોટોગ્રાફ કિચન પણ તમે કરાવી શકો છો. આમાં તમને એક ફોટો દેખાય છે, આ કિચન છે, આમાં તમને 6 ફોટો દેખાશે. એટલે આ રીતના તમે નાનામાં નાની અમારી આઈટમ્સ છે. મોસ્ટલી હું બધા કસ્ટમર્સને કોઈ પણ ગિફ્ટિંગ આઈટમ સાથે ફ્રી જ દેતી હોઉં છું. અને એના પછી કે તમે ટી ટેબલ્સ, વોચ વધારે ટ્રેન્ડિંગમાં છે કે એની અંદર બી તમે ફોટો મુકાવો. અને હરેક વસ્તુમાં કસ્ટમાઇઝેશન એટલે એટલું કે તમે હરેક વસ્તુમાં ફોટો પણ એડિશન કરાવી શકો. ગિફ્ટ આઈટમ્સમાં અત્યારે ટ્રેન્ડિંગ છે કે તમે એના નામ વાળું ફોટો ફ્રેમિંગ છે, ફોટો વાળું એવું ગિફ્ટ આપવાનો ટ્રેન્ડ ચાલે છે. પછી અહીંયા મને વોલ ક્લોક દેખાય છે, તો એમાં પણ કસ્ટમાઇઝ થઈ જતું હશે ને? જે પણ આ બ્લેક કલર છે, બ્લેક એન્ડ સિલ્વર કલર છે, આમાં તમે બ્લેક એન્ડ ગોલ્ડન પણ સાઈડમાં પડ્યું છે, જોતા હશો. અને આમાં કોઈને એવું લાગે કે મને એવો આઈડિયા આવ્યો કે મારે મારો ફોટો આમાં નાખવો છે. થાય જ છે. અચ્છા, થાય જ છે. એ પણ થાય. હા. અને કપલ્સ હોય, કોઈને એવું હોય કે બેડરૂમમાં વોચ મૂકવી છે ને કપલનો ફોટો મૂકવો છે, તો એ કરાવી શકે. આમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ છે કે સાઈઝની કોઈ લિમિટેશન નથી, કે તમારે કરવું હોય એટલું મોટું તમે કરી શકો, કરવું હોય એટલું નાનું તમે કરી શકો. અને મિત્રો, આ તો થઈ ખાલી વોચની વાત, પણ તમારા મગજમાં જો કાંઈ પણ આઈડિયા આવતો હોય, કાંઈ યુનિક આઈડિયા, કાંઈ નવું તમારે કરવું છે, જે તમારી રીતે તમારે કરવું છે, કોઈના આઈડિયા પ્રમાણે નહીં, તો એ વસ્તુ પણ રેઝિનમાં થઈ જશે. અને મારા હાથમાં જે વોચ છે ને એ તમે જુઓ, આખી રેઝિનની બનેલી છે, બરોબર ને? તો પાછળ આગળ આમાં કાંઈ વુડ નથી. આ વુડ છે, અહીંયા વુડ, વચ્ચે વુડ છે. કનેક્શન કરવા માટે આ રેઝિન યુઝ કરે છે. અચ્છા. અને આમાં બીજી એક વાત એ છે કે તમારે છે ને આ ટ્રાન્સપરન્ટ હોય. તમે લાઇટની પાછળની સાઈડ જો લાઇટ મૂકો ને તો આનો ઉઠાવ એક આખો અલગ જ આવે. ને રેઝિન આર્ટમાં એવું જ છે, તમે કોઈ પણ વસ્તુ તમે કરાવો તો એની પાછળ તમે એલઈડી મૂકી શકો, લાઇટ મૂકી શકો, એનીથી આખો એનો ઉઠાવ છે ને બમણો થઈ જતો હોય છે, બરોબર? અને બીજી થોડીક હવે વધારે તમે માહિતી આપો. થોડીક માહિતી એટલે આમાંથી જ તમે આ જ સેમ પીસ
તમે ટી ટેબલ્સમાં પણ યુઝ કરી શકો છો, ડાઇનિંગ ટેબલમાં પણ યુઝ કરી શકો છો, અને આ જ સેમ થીમ તમે ટીવીની પાછળ બેકગ્રાઉન્ડમાં પણ મૂકી શકો છો, કે જેથી તમે એમ કે એલઈડી અત્યારે ટ્રેન્ડમાં છે કે ટીવીની પાછળ એ ટાઈપનું બેકગ્રાઉન્ડ હોય અને એલઈડી એનાથી પાસ થતી હોય, તો આ જ રીતનું આપણે ડાઇનિંગ ટેબલમાં ટીવીની પાછળ સાઈડ એ રીતે આપણે યુઝ કરી શકીએ. આ આલ્કોહોલિક વોચમાં છે, આ પણ રેઝિનમાં આલ્કોહોલિક ઇંકમાં છે. અને ટેબલની જે આપણે વાત થઈ, તો આ ટેબલ જ છે, તમે જોઈ શકો છો, એકદમ યુનિક લાગે અને આખું રેઝિનનું છે અને વચ્ચે વુડ છે, રાઈટ? તો આ રીતનું પણ તમે તમારી રીતે કસ્ટમાઇઝ કરાવી શકો છો. આમાં તમને ટ્રાન્સપરન્ટ કલર દેખાય છે. હા, આની જગ્યાએ તમારે કેમ કે ટ્રાન્સપરન્ટમાં બ્લુ છે, ગ્રીન છે, જે રીતે અત્યારે તમે વોચ બતાવી એ રીતે આમાં ગ્રીન કલર, બ્લુ કલર તમારા એઝ ઇટ ઇઝ તમારા ફર્નિચર હિસાબે તમે ચેન્જ કરી શકો, કોઈ પણ કલર, કોઈ પણ કલર કરી શકો. અને એક આ વસ્તુ મને યુનિક લાગી, તો આ કઈ રીતનું છે? આ છે ને, આ ટોટલી રેઝિન છે. આમાં ઇવન કે ને કે 6 થી 7 લેયર્સ છે. તમે ગમે તે સાઈડ થી જોશો ને એટલે એમ્બોઝિંગ થશે, કાં તો તમને એક ફિશ છે ને એની જગ્યાએ 3 દેખાશે. તમે સાઈડ માંથી જ્યારે જોશો ને ત્યારે એકની જગ્યાએ તમને 3 ડોલ્ફિન દેખાશે. અને આ બધી વસ્તુ છે તો ઘણા લોકો એવી ડિમાન્ડ કરતા હોય કે ભાઈ મને બનાવી દો તમે 1 દિવસમાં, 2 દિવસમાં. પોસિબલ જ નથી. હા, એમ એટલા માટે થોડુંક આ વસ્તુ છે ને કે એક લેયર કર્યા પછી મારે 24 અવર્સ એને હોલ્ડ કરવું પડે, પછી એની ઉપર બીજી લેયર્સ હું મારી શકું. એટલે આમાં તમે કીધું 6 થી 7 લેયર છે. હા, 6 થી 7 લેયર છે. તો કેટલા દિવસ અરાઉન્ડ લાગે? મારે 10 દિવસ જેવું આમાં કામ ચાલ્યું છે. એટલે વ્યુઅર્સ ને એટલું કહેવાનું કે તમારે કદાચ રેઝિન કરાવવું હોય ને તો તમારે થોડો ટાઈમ આપવો પડશે, એનાથી તમને સારું એવું રિઝલ્ટ મળશે અને બહુ જ સારી વસ્તુ તમારી બનીને નીકળશે. આ ટાઈપના તમે ડાઇનિંગ ટેબલ્સ પણ બનાવી શકો છો. આ ફૂલ રેઝિનમાં છે. રેસ્ટોરન્ટ ફર્નિચરમાં, રિસોર્ટ ફર્નિચરમાં કે ને કે બહાર વધારે જ યુઝ થતું હોય છે. હા, તો હવે વ્યુઅર્સ તરફથી હું તમને એક સવાલ પૂછીશ કે ભાઈ આપણે આમાં પ્રાઇસ લેવલ કઈ રીતનું હોય છે, સ્ટાર્ટિંગ થી લઈને અપ સુધી? પ્રાઇસ લેવલમાં એવું છે કે નાનામાં નાનું કિચન છે ને એ પણ 150 રૂપિયાથી સ્ટાર્ટ થતું હોય છે. એમાં તમે કેરેક્ટર કિચન કહી શકો. પછી એના પછી ફોટો કિચન છે, 250 થી 300 ની રેન્જમાં હોય. એમાં પણ કલર કોમ્બિનેશન તમે જો ડબલ કરાવો, સિંગલ કરાવો એની ઉપર ડિપેન્ડ હોય છે. એ કિચન અહીંયા જોઈ શકો છો તમે. અને સપોઝ કોઈને ફોટો ફ્રેમ કરાવી છે કે ટેબલ કરાવવું છે તો એમાં કઈ રીતે આઈડિયા આવે? ફોટો ફ્રેમમાં છે ને રેઝિનની સ્ટેન્ડી સાથે આવે છે, ગોલ્ડ સ્ટેન્ડી સાથે આવે છે, વરમાળા પ્રિઝર્વેશન છે, ચાંદીના જે મૂર્તિઓ હોય છે એનું પ્રિઝર્વેશન હોય છે. મોસ્ટલી અત્યારે વરમાળા પ્રિઝર્વેશન બહુ જ ટ્રેન્ડિંગમાં ચાલે છે. એટલે એક મેમરી તમારી પાસે પડી રહે. હા, મેમરી માટે લોકો વરમાળા પ્રિઝર્વેશન બહુ જ ટ્રેન્ડ છે એમ. તો એવું આપણે કંઈ પણ યુનિક કરી શકીએ છીએ. અને બધી વસ્તુઓની કોસ્ટ છે ને અલગ અલગ હોય છે, કે ફૂલ રેઝિનમાં જોઈએ છે કે તમારે કઈ રીતે જોઈએ છે, એ રીતે કે 9 ઇંચનું, 10 ઇંચનું, 12 ઇંચનું, બધાની ફ્રેમોના રેટ્સ અલગ અલગ હોય છે. કે જેવી રીતે મેં તમને કીધું કે 350 કિચન ના થાય, પછી જેમ 4 ઇંચનું હોય તો 450, 9 ઇંચનું હોય તો 1250, એ રીતની રેન્જ હોય છે. હવે ટેબલ્સમાં આપણે જઈએ તો ટેબલ્સમાં અગર ફૂલ રેઝિનમાં આપણે જોઈએ છે તો આ જે ટેબલ છે એ 24 બાય 24 નું છે. તો તમે આવી રીતે ફૂલ રેઝિનમાં કરાવો ને તો અરાઉન્ડ 15 થી 20 હજાર ની રેન્જ આવે. એમાં બધું આવી જાય, ઇન્ક્લુડ થઈ જાય, પાયા છે, બધું જ આવી જાય. અચ્છા. પછી ડાઇનિંગ ટેબલમાં તમે જાઓ કે 5 બાય 4 નું તમારું ડાઇનિંગ ટેબલ છે તો એમાં તમારે 55 થી 60 હજાર જેવું એમ કે બજેટ આવે તમારું. હા, અને તમે જે કીધું છે વરમાળા ને બધું પ્રિઝર્વ કરાવીને રાખે, તો એવું કઈ તમારી પાસે એક એક્ઝામ્પલ માટે કઈ પડ્યું છે તો બતાવો ને. એક્ઝામ્પલ માટે અત્યારે હાલ મારી પાસે એક ફ્લાવર છે, હજી ફિનિશ ટચ બાકી છે. આ ગુલાબનું ફૂલ છે અને એ પાછું રિયલ છે. એને ડ્રાય કરી અને પછી પ્રિઝર્વ કરેલું છે. તો અત્યારે તો શું છે, નવા નવા તમારા લગ્ન થયા હોય ને તો વરમાળા જે હોય ને એને આવી રીતના સજાવીને રાખજો, એટલે આખી લાઈફ ટાઈમ તમારી પાસે રહેશે.
અને આપણે ગિફ્ટિંગ આઇટમની વાત કરીએ હા તો ગિફ્ટિંગ આઇટમમાં કેવું છે કે આપણે કોઈને કંકોત્રી આપીએ છીએ કે કોર્પોરેટ ગિફ્ટિંગ અત્યારે બહુ જ ચાલે છે કે દિવાળી છે કે દશેરા છે કે આપણે આપણા જે વિઝિટર્સ કસ્ટમર્સ હોય છે એને ગિફ્ટ આપવા માટે એવી વસ્તુ ગોતતા હોઈએ છે કે જે લાઈફ ટાઈમ એ સાચવી રાખે કે એની સામે પડી રહે કે એને રોજ મેમરીમાં આવે એ રીતની આપણે ગિફ્ટિંગ શોધતા હોઈએ બાકી નોર્મલ કાર્ડ આપીએ તો એ તો પછી જતું જ રહેવાનું છે કચરામાં છે. એટલે એવી ગિફ્ટિંગમાં લાસ્ટ યર મેં બહુ બધી ગિફ્ટિંગ આપી છે. એટલે કે ને કે વિઝિટિંગ કાર્ડ એમ કે પેપર વેટમાં, એટલે એ પેપર વેટ તો નોર્મલી હરેક વ્યક્તિ ઓફિસમાં યુઝ કરવાનું જ છે કે તમારું વિઝિટિંગ કાર્ડ પેપર વેટ તરીકે યુઝ થાય અને રોજ એના માટે મેમરી આવી જાય. પછી એના કરતા મોટામાં જવું હોય તો ટેબલ પેન સ્ટેન્ડ છે, એની અંદર તમે તમારા સિમ્બોલ તમારો લોગો લગાડી અને પેન સ્ટેન્ડ પણ આપી શકો એટલે સામેવાળી વ્યક્તિ યુઝ કરે અને ડેઈલી જોવે એટલે એને યાદ આવે. હા બસ એ રીતે. તો મિત્રો આ જેટલી વસ્તુ આપણે જોઈ વિડીયોમાં એ બધી આર્ટની વસ્તુ ખાલી તમારા ઘરમાં જ કામ લાગે એવું નથી, પણ તમારે ઓફિસ હોય તો ઓફિસમાં પણ તમે એને સજાવી શકો જેથી કરીને તમારી ઓફિસ આખી અલગ પડી આવે કે કોઈ પણ તમારી ઓફિસમાં એન્ટર થાય તો આખું આમ અલગ જ દેખાય અને એકવાર તમને પૂછે કે ભાઈ આ વસ્તુ ક્યાં તમે કરાવી. ઓફિસનું જે ફર્નિચર હોય છે એ પણ તમે ઓફિશિયલ રીતે કે તમારા ટેબલ પર તમારો લોગો હોય તમારે ડેટા હોય એ રીતે પણ તમે પ્રિઝર્વ કરાવી અને તમારું ફર્નિચર તમે રેડી કરાવી શકશો. તો હવે મેડમ તમને એટલું પૂછીશ કે તમે આ ઘરેથી જ બધું કરો છો તો એની સિવાય બીજું કઈ તમે? હા એકચ્યુઅલીમાં છે ને આપણે જીએસટી રજીસ્ટ્રેશન છે તો ઓલ ઓવર ઇન્ડિયામાં હું ફર્નિચર સપ્લાય કરું જ છું. એટલે જો B2B બિઝનેસ માટે કોઈ પણ ઇન્ટરેસ્ટેડ હોય તો એ કોન્ટેક્ટ કરી શકે છે. હા તો એના માટે કોન્ટેક્ટ નંબર આપો. હા કોન્ટેક્ટ નંબર મારો છે 9638575780. અને એક તમારું પરમેનન્ટ એડ્રેસ આપી દો. પરમનન્ટ એડ્રેસ છે 6610 શિવરંજીની સોસાયટી 27M બ્લોક નંબર છે, ગાયત્રીનગર ની બાજુ. શિવાજી સર્કલ. હા શિવાજી સર્કલ જૈન દેરાસરની બાજુ. અને તમને કોઈને કોલ કરવો હોય તો એના માટે એક ટાઈમ આપો કે? એકચ્યુઅલીમાં હું ઓફિસ જોબ કરું છું અત્યારે હાલ તો, એટલે 10 થી પહેલા અને 7 થી પછી ગમે ત્યારે કોલ પણ કરી શકે અને મળવા પણ આવી શકે છે. અને કોલ કદાચ તમને દિવસ દરમિયાન કરે ગમે ત્યારે કોલ કરે તો રિસ્પોન્સ તો આપી શકું છું. એટલે કોલ તમે કરી શકો છો, પણ જો તમારે અર્જન્ટ કામ હોય ને તો કોલ કરજો. બાકી 7 થી 10 માં કરો તો વધારે સારું. એ પણ ડિસ્ટર્બ ન થાય. એટલે બાકી નહીં તો રિસ્પોન્સ તો આપી જ શકું છું, પણ પછી વધારે ઇન્ફોર્મેશન એમ કે 7 વાગ્યા પછી મળી જાય. ઓકે. અને તમારે રૂબરૂ આવવું હોય તો કાંઈ તમારા આઈડિયા પ્રમાણે તમારે કસ્ટમાઇઝ કરાવવું હોય તો રૂબરૂ આવીને તમે 7 થી 10 માં મળી શકો છો. એડ્રેસ અને ફોન નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને ગૂગલ લોકેશન પણ હું તમને આપી દઈશ જેથી કરીને તમે આસાનીથી પહોંચી જાઓ. અને એક ખાસ ઇમ્પોર્ટન્ટ વાત કે જો તમારે રેઝિન આર્ટ કરાવવું છે તો તમારે છે ને થોડો ટાઈમ આપવો પડશે, કેમ કે રેઝિન આર્ટમાં છે ને લેયર બાય લેયર કામ થતું હોય અને એક લેયર પછી એને 24 કલાક અરાઉન્ડ એને સુકાવા દેવા પડતું હોય. એટલે તમારું કઈ રીતનું કસ્ટમાઇઝેશન છે, કઈ રીતની ક્રિએટિવિટી છે એ ઉપર સમય નક્કી થતો હોય છે. એટલે થોડો ટાઈમ લે છે. એટલે તમારે કદાચ અર્જન્ટ કરાવવું હોય તો એ શક્ય નથી. એટલે થોડોક ટાઈમ લઈને તમે ઓર્ડર આપો જેથી કરીને તમારી વસ્તુ સારી બને અને તમારી સુધી એ ટાઈમમાં પહોંચે. અને આપણે ડિલિવરી ઓલ ઇન્ડિયામાં. અને કોઈ જો ભાવનગરમાં નહીં પણ ગુજરાતની બહાર પણ છે ને ઓલ ઓવર ઇન્ડિયામાં ડિલિવરી થઈ જશે. એટલે ફોન નંબર તો આપેલો જ છે, ત્યાંથી કોન્ટેક્ટ કરીને તમે જે કાંઈ તમારે કસ્ટમાઇઝ કરાવવું છે તો ત્યાંથી ઇન્ફોર્મેશન લઈને તમે ઓર્ડર કરી શકો છો. તો બસ આવા નવા વિડીયો હું તમારી સમક્ષ લાવતો રહીશ. આ વિડીયો ગમ્યો હોય ને તો એક લાઇક કરી દેજો અને વધુ આ વિડીયોને શેર કરજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે.